આગળ વાત કરીએ તો નર્મદાના દેડિયાપાડામાં પીએમ કિસાન લાભાર્થી ખેડૂતોને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સ્થાનિક મામલતદાર કચેરીએ લોકોની લાંબી લાઈન લાગી હતી। આદિવાસીઓને ધર્મના ધક્કા ખાવા પડે છે। આ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે દેડિયાપાડા મામલતદાર અને પ્રાંત અધિકારીનો ઉધડો લીધો હતો। આ બાબતે વ્યવસ્થા નહીં કરવામાં આવે તો મામલતદાર કચેરી અને પ્રાંત અધિકારીની કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી। અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી, નથી ઓપરેટરો કે નથી કંઈ, માત્ર ડેડિયાપાડા તાલુકા આધાર કાર્ડ અપડેટમાં, રેશન કાર્ડ કેવાયસીમાં અને ખેડૂત રજિસ્ટ્રેશનમાં। તો આ શું સાબિત કરવા માંગે છે સરકાર? આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે, રેશન કાર્ડ પણ એમણે જ આપ્યા છે, અને જે ખેડૂત છે એમના કટિયા છે તો એને શું રજિસ્ટ્રેશન કરાવીને શું કરવા માંગે છે? એટલા માટે સરકારને કહીએ છીએ 2 વર્ષ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે। 2 વર્ષ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં 2 વર્ષ નીકળી ગયા છે। આજે અનાજ માટે છેલ્લા 2 દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે। તો આવી બધી સમસ્યાઓ છે। જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા